સુરેન્દ્રનગરના જવાહર ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વૈષ્ણોદેવી કટરામાં આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું। વૈષ્ણોદેવી કટરામાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ તમામ મૃતકોને 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। સુરેન્દ્રનગરના જવાહર ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વૈષ્ણોદેવી કતરામાં આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું। વૈષ્ણોદેવી કતરામાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ તમામ મૃતકોને 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આતંકવાદી હુમલાના બનાવને વખોડી કાઢી વિહિપ અને બજરંગ દળના હોદ્દેદારોએ રોષ પણ દાખવ્યો છે। આતંકવાદીઓને ઝડપી પાડી કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે। પાકિસ્તાને 9 જૂને જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવી કટરાથી શિવ ખોડી જતી વખતે હિન્દુ શ્રદ્ધાળુઓની બસ પર ક્રૂર હુમલો કર્યો હતો। પોષિત ઇસ્લામિક જિહાદી આતંકવાદીઓ દ્વારા કાયરતાપૂર્ણ હુમલામાં 10 નિર્દોષ હિન્દુ તીર્થયાત્રીઓ માર્યા ગયા છે। આ એક એવી ઘટના છે જેણે સમગ્ર દેશને આઘાત પહોંચાડ્યો છે અને આ ક્રૂર અપરાધથી આખો દેશ વ્યથિત છે। લાંબા સમયથી જમ્મુ કાશ્મીર પાકિસ્તાન પોસાયેલા આતંકવાદનો સામનો કરી રહ્યો છે। કલમ 370 હટાવ્યા બાદ આશાનું કિરણ જાગ્યું છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે આતંકવાદીઓનું મનોબળ હજી ઓછું થયું નથી। હિન્દુઓને નિશાન બનાવીને મારી નાખવાની ઘટનાઓ વધી છે, જેનું સ્પષ્ટ કારણ છે આ બધા પાછળ પાકિસ્તાનનો હાથ છે। દેશની નવી સરકારના શપથ ગ્રહણ સમયે આ પ્રકારનું સાહસિક કૃત્ય કરીને ઇસ્લામિક આતંકવાદીઓએ દેશની સાર્વભૌમતાને પડકારી છે। આજ રોજ સુરેન્દ્રનગર શહેરમાં બજરંગ દળ દ્વારા માર્યા ગયેલા હિન્દુ યાત્રીઓને શ્રદ્ધાંજલિ આપી હતી અને આ ઘૃણાસ્પદ કૃત્ય પર સખત આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કેન્દ્ર સરકાર આવી પ્રવૃત્તિઓ અને આને સંપૂર્ણપણે નિયંત્રિત કરવા માટે નિર્ણાયક અને કડક પગલાં લે તેવી અપીલ કરવામાં આવી હતી। હાલમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ખાતે જે કાશ્મીરમાં બનેલ શિવખોડી કટરા રોડ પર જે આતંકવાદી હુમલો થયેલો અને ત્યાં આગળ જે 10 આપણા હિન્દુ ભાઈઓ જે વીરગતિ પામ્યા છે એના અનુસંધાને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળે હાલમાં અહીંયા આગળ પુતળા દહન કરી અને એક પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને અમે લોકો હાલ અત્યારે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા માટે જઈ રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।